વિદ્યાર્થી મિત્રો, આપણે જે શહેરી જીવન જીવી રહ્યા તો શહેરની અંદર આપણે જોયું કે અલગ અલગ ઉદ્યોગોની સાથે લોકો સંકળાયેલા છે. તો કેટલાક લોકો રોડ ઉપર ચાલી અને ફૂટપાથ ઉપર પોતાની વસ્તુઓનું વેચાણ કરીને રોજગારી મેળવે છે. તો ચાલો એક એવા જ બીજા વ્યક્તિ કરશનભાઈ વિશે આપણે માહિતી મેળવીએ કે આ કરશનભાઈ શું કામ કરે છે. હવે કરશનભાઈની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કરશનભાઈ છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં માવસરી ગામ છે એની અંદર આ કરશનભાઈ રહે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વાવ તાલુકો છે અને આ તાલુકાની અંદર એક નાનું એવું ગામ એટલે માવસરી ગામ. વિદ્યાર્થી મિત્રો, એક બાજુ રાજસ્થાન અને એક બાજુ પાકિસ્તાનની સરહદ ધરાવતું આ માવસરી ગામ છે. કારણ કે માવસરી ગામ છે એ આમ જોવા જઈએ તો આપણું ગુજરાતનું છેલ્લું ગામ કહેવામાં આવે છે. એટલે એક બાજુ એને પાકિસ્તાનની સરહદ આવે છે તો બીજી બાજુ આપણું રાજસ્થાન રાજ્ય આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ગામની અંદર માવસરી ગામની અંદર એક કરશનભાઈ રહે છે. હવે કરશનભાઈજી કામ શું કરે તો કે આ ગામની અંદર સુથારી કામ કરતા હતા, કે જે આ ઇમેજની અંદર આપણે જે સુથારી કામ કરતા હોય એ જોઈ શકીએ છીએ. કરશનભાઈ વિદ્યાર્થી મિત્રો 5 વર્ષથી બાજુના નગર હવે થરાદની અંદર પણ રહે છે. અને આ કરશનભાઈ શું કરે તો કે શહેરની અંદર રિક્ષા ચલાવવાનું કામ કરે છે. કારણ કે સુથારી કામ છે એ વિદ્યાર્થી મિત્રો એવું કામ છે કે જે 12 માસ નથી ચાલતું, જેને કારણે આ કરશનભાઈને શહેરની અંદર રિક્ષા ચલાવવાનું કામ પણ કરવું પડે છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ કરશનભાઈ છે એની રિક્ષામાં શાળાના બાળકોને શાળા સુધી પહોંચાડવાનું કામ કરે છે. આપણને ખ્યાલ છે કે હવે સ્કૂલો છે એ દૂર દૂર સુધી હોય અને વાલીઓ છે એ બંને કામ કરતા હોય, મમ્મી પપ્પા બંને નોકરીએ જતા હોય એટલે બાળકને મૂકવાનો પ્રશ્ન થાય, જેના કારણે હવે વાલીઓ શું કરે છે કે રિક્ષા છે, વેન છે, આવા વ્હીકલ બંધાવી આપે પોતાના બાળકોને કે પોતે એમાં બેસી અને સ્કૂલ સુધી પહોંચી જાય. તો આ કરશનભાઈ છે એ આવું બાળકોને સ્કૂલ સુધી પહોંચાડવાનું પોતાની રિક્ષાની અંદર લઈ અને કામ કરે છે. હવે આજે કરશનભાઈ પાસે કેટલી રિક્ષા છે તો કે 2 રિક્ષા છે. અને કરશનભાઈ શહેરમાં રિક્ષા ચલાવી અને પોતે રોજગારી મેળવે છે. 2 રિક્ષા છે, એક સાઈડ પોતે બાળકોને મૂકી આવે એટલે એની ફિક્સ આવક થઈ ગઈ, અને સાથે સાથે જે છૂટા ફેરા કરતા હોય એ કામ પણ આ કરશનભાઈ કરે છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે કઈ રીતે રિક્ષા ચલાવી ને પણ શહેરની અંદર લોકો પોતાની રોજગારી મેળવે છે.